નમસ્કાર દર્શક મિત્રો, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું વિમલ પ્રજાપતિ. ચાલો શરૂ કરીએ રાજકીય ગપશપ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ગઈ છે, ઉમેદવારોને ટિકિટ પણ આપવામાં આવી ગઈ છે અને આ દરમિયાન એકબીજા રાજકીય પક્ષો પ્રચાર કરી રહ્યા છે. આ પ્રચાર દરમિયાન ભાજપના એક ધારાસભ્યએ જેતપુરમાં એક જાહેર કાર્યક્રમમાં કોંગ્રેસના વખાણ કર્યા છે. તેમણે એવું કહ્યું છે કે કોંગ્રેસ પાસે ઉમેદવારો નહોતા એટલે એમનું ખરાબ ન દેખાય એટલા માટે અમે એમને ઉમેદવારો આપ્યા છે. એટલે કે ભાજપે કોંગ્રેસને ઉમેદવારો આપ્યા છે. હવે આ તો કેવું થયું કે તમારી પાસે નેટ નથી તો બીજાનું હોટસ્પોટ કરી અને તમે તમારી મોબાઈલની અંદર ડેટાનો ઉપયોગ કરો. એટલે રાજકારણ હવે એક હોટસ્પોટ જેવું થઈ રહ્યું છે એવું આ નિવેદન પરથી લાગે છે. આજે સમાચાર આવે છે કે ગુજરાતની અંદર ઘણી તાલુકા પંચાયત, ઘણી જિલ્લા પંચાયતની બેઠકો એવી છે, કેટલીક કોર્પોરેશનની બેઠક એવું છે, નગરપાલિકાની બેઠકો પણ એવી છે કે જ્યાં કોંગ્રેસના ફોર્મ ભરવા માટે કોઈ ઉમેદવાર જ નહોતા. તો એ આપને આનંદ થશે કે ઉમેદવારોએ આપણે આપ્યા કે ભાઈ તમારું ખરાબ ન ગયે તો આ ઉમેદવાર છે ને આનું ભરાવી દો. એનો મેન્ડેટ છે ને ઉમેદવારોએ કીધું, એ લોકોએ ફાડી નાખ્યા. આમ આદમી પાર્ટીના 2-3 જગ્યા એવું બન્યું કે મેન્ડેટ ફાડી નાખ્યા કે અમારે કાંઈ ચૂંટણી લડવી નથી. અને આજે બિનહરીફ 11 તારીખે પછીની જે 11 તારીખે ફોર્મ ભરાય ત્યારે સિંગલ ફોર્મ ભારતીય જનતા પાર્ટીનું ઉમેદવારમાં આવ્યું. એવી લગભગ 100 બેઠકો છે ગુજરાતમાં, લગભગ 100. એટલે આજે કોંગ્રેસની જે સ્થિતિ છે એની હું તમને વાત કરું છું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ માટે પ્રચાર કરે છે કે કોંગ્રેસ ભાજપ માટે પ્રચાર કરે છે એ જ નથી સમજાતું. કોંગ્રેસના એક પૂર્વ ધારાસભ્ય લલિત વસુવાએ જાહેર કાર્યક્રમ ભાજપના વખાણ કર્યા છે. વખાણ કઈ રીતે કર્યા? વખાણ નથી કર્યા, માત્ર વખાણ નહીં, ભાજપ માટે મત માંગ્યા છે. જે નેતાએ પોતાની પાર્ટી માટે મત માંગવાના હોય એ નેતા વિપક્ષ માટે મત માંગી રહ્યું છે, એટલે કે સામેના પક્ષ માટે. લલિત વસુવાએ એવું કહ્યું છે કે તમે આમ આદમી પાર્ટીને મત આપો એના કરતા ભારતીય જનતા પાર્ટીને મત આપશો. મને એવું લાગે છે કે લલિતભાઈ વસુવાને ભારતીય જનતા પાર્ટી કરતા આમ આદમી પાર્ટી સાથે પર્સનલ કોઈ વિરોધ લાગે છે. તમને શું લાગે છે કમેન્ટમાં જણાવો. તો હું મંચ ઉપરથી કહું છું કે આમ આદમી પાર્ટીને મત દેવા કરતા ભારતીય જનતા પાર્ટીને મત દેજો. શાળાઓમાં શિક્ષક ખૂટી જાય પણ રાજ્યમાં દારૂ ના ખૂટે. રાજ્યમાં દવાઓ ખૂટી જાય પણ રાજ્યમાં દારૂ ના ખૂટે. મહામારી સમયે ઇન્જેક્શન ખૂટી જાય પણ ગુજરાતમાં એટલે કે રાજ્યમાં દારૂ ના ખૂટે. આવું હું નથી કહેતો, આવું કહે છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા. ગોપાલ ઇટાલિયાએ એવું કહ્યું છે કે ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષમાં ભાજપના શાસનમાં આવું ચાલી રહ્યું છે. ગોપાલ ઇટાલિયા ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ કરવા સમયે કોઈ પણ મુદ્દો બાકી રાખતા નથી અને જ્યારે પણ પ્રચાર થાય છે, આક્ષેપો થાય છે, ત્યારે ગુજરાતમાં જે દારૂબંધીનો પ્રશ્ન છે એ ચોક્કસ ઉકલે છે. આખા ગુજરાતની હાલત એ છે કે કોઈ ગામમાં દારૂ ન ઘટે, બુટલેગર ન ઘટે, પણ શાળામાં શિક્ષક કાયમ ઘટ્યા કરે. દવાખાનામાં ડોક્ટર ઘટે, ડેપોમાં બસ ઘટે, પણ કોઈ દી દારૂ ઘટ્યો એવું સાંભળ્યું? કે અખિલ ગુજરાત બુટલેગર સમાજ દ્વારા ધરણા કરવામાં આવ્યા કે દારૂ ઘટ્યો છે. કેમ ન ઘટ્યો ભાઈ? દારૂબંધી વાળા ગુજરાતમાં ક્યારેય દારૂ ઘટ્યો હોય અને આંદોલનો થયા હોય એવો એક કિસ્સો નથી બન્યો. કોરોનામાં ઓક્સિજન ઘટતો હતો તેદી દારૂ ન ઘટ્યો, ઇન્જેક્શન ઘટતા હતા તેદી દારૂ ન ઘટ્યો. ગમે એવો કપરો કાળ આવે ને તો દારૂડિયા દારૂ પોગાડી દે ટાઈમ ટુ ટાઈમ, પણ શિક્ષણ નહીં પોગે, દવાખાનામાં સુવિધા નહીં વધે, દિવાળી ઉપર અહીંથી ગામડે જવું હોય તો બસ નહીં આવે. આ પરિસ્થિતિને બદલવા માટે થઈ અને કેટલાક જુવાનિયાઓએ આગેવાની લીધી છે કે અમે આ હાલત ગુજરાતની બદલશું અને બદલીને રહીશું એવો સંકલ્પ કર્યો છે. એ જુવાનિયાઓને તમારા આશીર્વાદ જોઈએ. કોણ છે એ જુવાનિયા? એક ચૈતર વસાવા છે, એણે એવો નિર્ણય કર્યો કે હાલત બદલવીશ. એક અમારો બ્રિજરાજ સોલંકી છે, એણે નિર્ણય કર્યો કે હાલત બદલવીશ મારે. એક અમારો પ્રવીણ રામ યુવાન, એણે નિર્ણય કર્યો કે હાલત મારે બદલવી છે. એક અમારો રાકેશ હિરપરા, એણે નિર્ણય કર્યો કે હાલત બદલવી છે. આ મનોજ સોરઠિયા, એણે નિર્ણય કર્યો કે હાલત બદલવી છે. એક ઈશુદાન ગઢવી, એણે નિર્ણય કર્યો કે હાલત બદલવી છે. અને આ તમારો દીકરો ગોપાલ ઇટાલિયા એમ કહે છે કે હાલત બદલવી છે.
આ બધાય તમારા છોકરાઓ છે અને એ ગુજરાતની પરિસ્થિતિ બદલવા માટે આવ્યા છે. પણ પરિસ્થિતિ ક્યારે બદલાય? જ્યારે તમારો આશીર્વાદ ભરેલો હાથ અમારા હાવણા ઉપર મુકાશે ને તેથી પરિસ્થિતિ બદલાય. બસની ટિકિટ ના મળે તો પોસાય, ટ્રેનની ટિકિટ ના મળે તો પણ પોસાય, પણ જો ચૂંટણી માટે ટિકિટ ના મળે તો પછી આંખો છલકાય. આવું ગુજરાતમાં અત્યારે થઈ રહ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ, ઉમેદવારોને ટિકિટ પણ આપવામાં આવી, પણ કેટલાક કાર્યકરો એવા હતા જેઓ કામ કરતા હતા પરંતુ ટિકિટ નથી મળી એવો દાવો એ લોકો કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં એક મહિલા કાર્યકર્તા છે, એમને ટિકિટ ના મળી તો મહિલા કાર્યકર્તા રડવા લાગી. શું કહે છે એમના શબ્દો સાંભળો. મારી મહેનત કોઈ જોઈ નહીં તમને, મારી મહેનત કોઈ દેખાય નહીં તમને. બસ ઓમ નમઃ શિવાય. માત્ર ભાજપ નહીં પરંતુ સામે આમ આદમી પાર્ટીમાં પણ એવું થયું છે કે આમ આદમી પાર્ટીએ એક મહિલા કાર્યકરને ટિકિટ ના આપી તો મહિલા કાર્યકર્તાએ ફિનાઇલ જ પી લીધું. હવે આટલા મજબૂત નેતાઓ જો આ પ્રકારનું વર્તન કરતા હોય તો ગુજરાતમાં આ લોકોની સેવા કરશે કે નહીં તેના પર શું પ્રશ્નચિહ્ન ના થાય? બધાને થાય. પણ તમને શું લાગે છે કે આવા નેતાઓને ટિકિટ મળવી જોઈએ કે ના મળવી જોઈએ? કમેન્ટ બોક્સમાં જણાવજો. અત્યારે બસ આટલું જ. નવા રાજકીય વિવાદ સાથે, નવા રાજકીય મુદ્દા સાથે ફરી ગપશપ કરીશું. ત્યાં સુધી મુંબઈ સમાચારની દરેક યુટ્યુબ ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આ સાથે જ મુંબઈ સમાચારના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લાઈક કરવાનું, શેર કરવાનું, કમેન્ટ કરવાનું અને ફોલો કરવાનું ના ભૂલતા. નમસ્કાર.